વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોશી ઉપર ફરી કળશ ઢોળાયો. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિજ જોશી પર કળશ ઢોળાયો. એઆઈસીસી મહામંત્રી, મધ્યપ્રદેશ પ્રભારી અને વડોદરા શહેરના ઇન્ચાર્જ હરીશ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાર્યકર્તાઓને નવા પ્રમુખ માટે પોતાનું સૂચન આપવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવાનું મતે ફરી એક વખત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ ભાર સંભાળવા ઋત્વિજ જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. 3 વર્ષના પોતાના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અનેકો આંદોલનો તેમજ સત્તા પક્ષ સામે બાયો ચડાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ ઋત્વિજ જોશી દ્વારા કરવામાં આવ્યું. ત્યારે ફરી એક વખત એઆઈસીસી દ્વારા વડોદરાની ધરા ઋત્વિજ જોશીના હાથે સોંપવામાં આવી છે. આવનારા સમયે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તો છે, ત્યારે નવી રણનીતિ, ઉર્જા સાથે તથા સંગઠનોને મજબૂત કરવાના મનોબળ સાથે ફરી પ્રમુખ તરીકે નિમાઈ આવેલા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એક વખત ઋત્વિજ જોશી ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહી ઋત્વિજ જોશીને પુષ્પગુચ્છ તેમજ પુષ્પહાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે યુનિવર્સિટીના નેતા રહી ચૂકેલા ઋત્વિજ જોશી દ્વારા અભિજીત મુહૂર્ત પર પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળવા માટે નિર્ધારિત કરતા હતા. તે જ પ્રણાલી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા તે દરમિયાન પણ યથાવત રાખવામાં આવી છે.